દાદા મારા પપ્પાના મારા દાદાના મિત્ર છે. વાહ વાહ, ત્રણ પેઢી. ત્રણ પેઢી અમારે 60 વર્ષ 60 વર્ષ. બાકી તો બધું શું છે, આ તો દુનિયા છે. હા એમ મતલબી દુનિયા. શ્રી કૃષ્ણ કહે છે કે દોષ હોય તો સુદામા જેવા, બાકી ના હોય. ના હોય. જે ખરાબ સમયમાં આપણી સાથે હોય એ માણસ સારા સમયમાં પણ આપણી સાથે જ હોય છે. જે માણસ સારા સમયમાં તમારી સાથે ના હોય એની ઉપેક્ષા ખરાબ સમયમાં રાખવાની પણ નહીં તમારે. સબસ્ક્રાઇબ બટન. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો ભાઈ કેમ છો બધા? આવ્યો તમે તો વખત મજામાં જ છો. સવાર તપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, હર મહાદેવ. હવે આજે આપણા ટીમમાં મેનેજરની ફરજ બજાવતા એવા શ્રી સતીશભાઈ અતુલભાઈ જાદવ, એટલે કે આપણા ટીમ મેનેજર સતીશભાઈનો જન્મદિવસ હતો ગઈકાલે. પણ મને ખ્યાલ નહોતો, મને ગઈકાલ રાત્રે ખબર પડી. એટલે આપણે બ્લોક ન ઉતર્યો, એની માટે કેક લઈને કેક લેવા આવ્યા છીએ આપણે. પણ નાની ભાઈ અત્યારે એક જ કેક છે, એની મોટી મૂળ હું સતીશભાઈ બે જ છીએ. તમે નાની કેક નથી તારી ભાઈ? ક્યાં મળશે કેક? માધુ બેકરીમાં મળી જાય ને. તો હવે આપણે જઈએ માધુ બેકરીમાં ને માટે લે કેક દઈએ સરપ્રાઈઝ એને. અને નાની એવી જન્મદિવસની સેલિબ્રેટ કરી ઉજવણી કરીએ. ત્યાં સુધી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, બ્લોગને લાઈક અને કમેન્ટમાં લખી નાખજો જન્મદિવસની હાર્દિક શુભકામના સતીશભાઈ. ઓકે ચાલો બે કરી લેજો. હવે લઈ લઈએ પેલા કેક. ચાલો ફાઈન, આપણે ભાઈ મળી ગયા છે. ભાઈ જન્મદિવસની હાર્દિક શુભકામના. સોરી ભાઈ, બ્લોગ તો મોડું થઈ ગયું. તો ભાઈ કાલ મેસેજ નો કરાય તો બ્લોગ ઉતારે. ના બાપાના કાઈ બ્લોગ ની આપણે જરૂર નથી. અરે એમ થોડી યાર, તમે ટીમના મેનેજર કેવા યાર? ટીમના મેનેજર બધામાં બ્લોગ ની શું જરૂર? જવું તો પડે ને ભલા માણે યાર. આપણે કઈ નામના નથી કમાવી, તમે નામના કમાવો એટલે આપણે બહુ. ના ને એમ નો બ્લોગ ઉતારવો પડે ભલા માણા. તો એનામાં નતો જો મેં રાત્રે મેં જોયું કેટર નહીં ખાવું કે તો આપણા શેઠનો બર્થડે છે આજે. ઉજવણી તો કરવી પડશે ભાઈ, કેમ થાય? ઉજવણી કરી નાખશું આપણે. શું કરવી છે? વિચારીએ આપણે કઈ. શું વિચારવું? થઈ ગયું. હવે આપણે ઉજવણી, ચાલો આપણે ઉજવણી કરી નાખીએ. અમે ઉભા રહી 2 મિનિટ. ચાલો ઉજવણી સેલિબ્રેટ. આવી ઉજવણી ના કરવાની હોય. આ તો અત્યાર સુધી આપણે ક્યારેય કર્યું જ નથી. એક કેક ના બહુ કાપવાનું. અરે એમ નો હાલે, કાપો કાપો હાલો. એમ કઈ શરીર બરી છે કે છે આપણી તો વાંધો નહીં હાલો. હવે સેલિબ્રેટ થઈ જાય આપણો. હે જન્મદિવસ છે. અરે આ ભાઈ નો કાલે હતો. હા મને નતું કીધું. એ આપણે ક્યાં ઉજવીએ છીએ કહેવાનું. એમ થોડી હાલે, ઉજવતો પડે ભલા મને. ઓકે હું મને એવું માનતો નથી ઉજવવામાં. હા તો આમ ઠીક હવે. અરે વાહ, કાઢ્યો બાકી સાકુ. કટ્ટર હિન્દુ હો. કટ્ટર હિન્દુ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ફોટો પડ્યો આચી તો ભૂલાઈ ગયો. કેનો? ખમ આપણે પેલા ફોટો પાડી લઈએ. ફોટો નથી પાડવો, ફોટા જ છે. આ ફોટો પડી બરાબર છે. ને આમ જો તો આમ સમજો. નાની કેક કાપી છે આપણે. મોટી કેક કેક કહેવાય, નાની હોય કે મોટી હોય. વડીલ પેલા વડીલ. વડીલ અંદર છે આવતા રહો ને ભાઈ. સમજો ફોટો ફોટો દો. હાલો ઓકે ડન. અરે વાહ. હું આ દાદા કોણ? દાદા મારા પપ્પાના મારા દાદાના મિત્ર છે. વાહ વાહ, ત્રણ પેઢી. ત્રણ પેઢી અમારે 60 વર્ષ. 60 વર્ષ. અરે સરસ સરસ. હું ભરાય મારે ખવડાવી પડશે. ના ના, તારે ખાવાની, તારે ખવડાવવાની નથી. બાબા એ તમારો વાળો. હું ખાઈશ, હું હાથે ખાઈ લઉં. હું હાથે ખાઈ લઉં. ભલા મણા પાછળથી લે આપણે. હા એમ હવે રેડી કાંઈ. આપણે કેક ખાઈ લઈએ પછી તમારી સાથે વાત કરીએ. ચાલો હવે ફાઇનલી આપણે હવે સેલિબ્રેટ થઈ ગયું છે, મિની સેલિબ્રેટ. સાચું સતીશભાઈ? તો ભાઈ અમને એક અમે નાતા વ્યક્ત થયા. હા તા એમણે આવી છે ભાઈ, કીધું તો આપણે ઓલો શબ્દ હમણાં કીધું એ 100 માણસ ને 1000 માણસ કીધું જરી તમારી શબ્દમાં. મારા શબ્દમાં શું કહેવાનું તમે કહી દો, તમે યુટ્યુબર છો. અરે ભાઈ યુટ્યુબર તમે છો ભાઈ, તમે કેવો? ના ભાઈ ના, આપણે યુટ્યુબર નથી. બોલો બોલો બોલો. જે ખરાબ સમયમાં આપણી સાથે હોય એ માણસ સારા સમયમાં પણ આપણી સાથે જ હોય છે. જે માણસ સારા સમયમાં તમારી સાથે ના હોય એની ઉપેક્ષા ખરાબ સમયમાં રાખવાની પણ નહીં તમારે. એટલે તમારે
100 મિત્રો કરતા 1-2 મિત્રો એવા ગોતો કે જે તમારા હર સમયે તમારી સાથે રહે. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना बात तो सही है બાકી તો બધું શું છે, આ તો દુનિયા છે. હા એમ મતલબ દુનિયા શ્રી કૃષ્ણ કહે છે કે દોસ્ત હોય તો સુદામા જેવા, બાકી ના હોય. ના હોય. બાકી જો હુનનગીના રાજા શ્રી કૃષ્ણએ પોતા સુદામાના સાદા મિત્રના પગ ધોયા હતા, એની જો મિત્રતા કે નહીં. અત્યારે તો કોઈ છે જ નહીં. એનાથી કૃષ્ણ સુદામાને લીધા તો ત્યાં મિત્રતા છે હો દુનિયામાં, બાકી મિત્રતા ના કહેવાય. અત્યારે મિત્રતા. મિત્ર શબ્દ કૃષ્ણ ભગવાનથી જ થયો છે. ચાલુ તો હવે હું એક ડાયલોગ કહું તમને કે ભાઈ મેં આજથી 5 રૂપિયા રીલ જોઈ હતી, એટલે તમને કહું છું, ખોટું ન કરતા કોઈ જેને ખોટું લાગે કાંઈ વાંધો નહીં, સમજાયને વંદન, બાકી અભિનંદન. એ દ્વારકાથી સાંભળો હવે કે ભાઈ જો તમારા ખરા સમયમાં તમારે સોશિયલ મીડિયા સારો લેવો પડતો હોય તો પછી બર્થડે પાર્ટીમાં 100 માણસને અને મેરેજ કે તમે કાંઈ પ્રસંગ કરો 1000 માણસ આમંત્રણ ન દેવાય. સાચું? बात तो सही है એકદમ સાચી વાત છે. એટલે એનો અર્થ શું છે કે જેમ તમારા ખરા સમય આવે તો તમારે કોઈ નજીકનું જે ઓળખી સંબંધી હોય એ તમારા કામમાં ન આવતું હોય તો ભાઈ તમારે તમારા બર્થડે પાર્ટી ઉજવણી કરો તો એમાં તમે 100 માણસ આમંત્રણ ન દેવાય. અને તમે જે મેરેજમાં જે 1000 લોકો જમાડો, મોટો ફંક્શન કરો, કરોડો લાખ રૂપિયા બગાડો, પછી હપ્તા તો આપણે ભરવાના, બરોબર? એ તો 100 રૂપિયા દે વ્યાજ જાય, 100 રૂપિયા દે વ્યાજ જાય, 5 રૂપિયા ખાઈ જતા રહે. 100 રૂપિયા દઈને જાય એનો તો વાંધો નહીં. હવે કોઈ માણસે તમને એટલું પ્રેમથી જમાડ્યું હોય અને છતાં તમે એમ કહો કે આમાં મીઠું ઓછું હતું. 16 વાહ, એનો શું વાંધો? લાવ્યા પોઈન્ટ લાવ્યા હો. બાકી એમાં તમે ખવડાવો છો, તમે પ્રેમથી એને ખવડાવો છો, પણ છતાં જો એ ખાઈને એમ કહેતા હોય કે આમાં મીઠું ઓછું હતું, આમાં થોડું મીઠું વધારે હતું, તો પછી એને ખવડાવવાની જરૂર શું છે તમારે? अरे बाप रे ये तो धोती खोल रहा है અને આ શબ્દો જેને સમજાય એને વંદન, બાકી અભિનંદન. ખોટું લાગે મોરે મોરે આવતા રહેજો, સાચું લાગે તો કમેન્ટમાં સાચું લખી નાખજો, બરોબર ને ભાઈ? એકદમ સાચું. આપણે સાચું બોલાવ કદી બીવાણ ના હોય, સાચું કે આપણે જે કટ્ટર હિન્દુ કટ્ટર હેડી મોરે મોરો. મોરે મોરો આવો. હા એમ. હવે આ તો અમે કોમેડી કરી લે, કોઈ ખોટું ના કરતા. તો સ્પેશિયલ આ ફેમ માટે આપણે બ્લોગ બનાવ્યો હતો, બરોબર? તો ભાઈ બ્લોગ તમને કેવો લાગ્યો, અને તમને પણ બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરજો, અને કમેન્ટમાં લખી નાખજો તમે જે લખવું હોય એ. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચેનલમાં જો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી દેજો, અને મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરી નાખજો. ઓકે, ચાલો બાય. મહાદેવ શ્રી કહીને જય શ્રી ગોપાલ અને જય શ્રી રામ બોલી. ચાલો શ્રી રામ. જય શ્રી રામ. ચાલો કટ્ટર હિન્દુ, ચાલો જય શ્રી રામ. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા.